મૃતદેહ સ્વીકારવા માટે પરિજનો દ્વારા ઇનકાર કરી દેવાયો છે। શિક્ષકનો મૃતદેહ સ્વીકારવા માટે તેના સસરા દ્વારા ઇનકાર થયો છે। તંત્ર મુલાકાતે ન આવતાની સાથે પરિવારજનોમાં ભારે રોષ વ્યાપી નીકળ્યો છે। પત્નીને નોકરી અને વળતર આપવાની માંગ અત્યારે પરિજનોની છે, જેમાં અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માટે પણ પરિજનો સતત માંગ ઉઠાવી રહ્યા છે। અરવિંદ વાઢેરે કામથી કંટાળી જઈ કામના ભારણથી મોતને વહાલું કર્યું, આપઘાત કર્યો છે અને જીવન ટૂંકાવતાની સાથે જ હવે તેમનો મૃતદેહ સ્વીકારવાનો તેમના સસરાએ ઇનકાર કર્યો છે। મારાથી કોઈ પણ કાળે હવે આ એસઆરનું કામ થઈ શકે તેમ નથી। હું છેલ્લા ઘણા સમયથી સતત થાક અને માનસિક તણાવ અનુભવું છું। તું તારું અને આપણા દીકરાનું ધ્યાન રાખજે। હું તમને બંનેને ખૂબ ચાહું છું, પણ હવે હું ઘણો મજબૂર બની ગયો છું। મારી પાસે અંતિમ પગલું ભરવા સિવાય કોઈ રસ્તો નથી। મારો આ થેલો અહીં પડ્યો છે, તેમાં બધું જ કામગીરીનું સાહિત્ય છે, તે શાળાએ આપી દેજે। ડેપ્યુટી કલેક્ટર વંદા સાહેબ ને ઉપાધ્યાય સાહેબ તરફથી જે કામગીરી આપવામાં આવેલ છે એમની વિરુદ્ધમાં કાર્યવાહી થવી જોઈએ। અને મારો પ્રશ્ન એ છે કે એ તો મરી ગયા, એ બરોબર, એ ગુજરી ગયા છે, એ કંઈ પાછા આવવાના નથી, પણ એમના માટે થઈને મારી દીકરી છે, એમને એ પણ ગ્રેજ્યુએટ થયેલી છે, બીએડ થયેલી છે, એટલે એમના માટે પણ એને નોકરી મળવી જોઈએ। હા, ડેડ બોડી જ્યાં સુધી નિર્ણય નહીં આવે છે ડેડ બોડી સ્વીકાર થતી નથી।